અભ્યાસ કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સીધી છે પણ જલેબી જેવી સીધી છે, કારણ કે વાત કરે ક્યાં એટલે એનો છેડો ક્યાં એ ખબર જ ના પડે. એટલે તમે જોયું છે કે હમણાં છેલ્લા વખતથી જે જાહેરાતો થાય છે, સુરતમાં જાય તો 3200 કરોડ આપ્યા, ભાવનગરમાં તો કે 3500 કરોડ આપ્યા, જૂનાગઢમાં તો એથી આગળ વધે 4000 કરોડ આપ્યા. એટલે જ્યાં જાય ત્યાં કરોડોની અંદર જ બસ ધીરે જ રાખો. અને મને ઘડિયાળમાં આવ્યા હતા ત્યારે પણ બોલીને ગયા કે 750 કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યારે આપણે એક જ પ્રશ્ન પૂછીએ છીએ કે બજેટમાં પ્રોવિઝન છે ખરું? બજેટમાં આના માટેની કોઈ પ્રોવિઝનની વ્યવસ્થા છે ખરી? અને હોય તો પાના ઉપર બતાવે, અને શક્તિસિંહ ને અર્જુનસિંહભાઈને પણ બતાવે, સિદ્ધાર્થભાઈને પણ બતાવે કે આ પાના ઉપર બજેટની વ્યવસ્થાઓ કરી છે ને એમાંથી વાપરું છું. કોઈ મિલો હતા એને સમાજના હરેક વર્ગનો વિચાર, એ સમગ્ર દેશની પ્રજા છે અને ભારત દેશ એ ભારતીયોનો દેશ છે એ વાત કરનાર ભારત માણસ અને મહાત્મા ગાંધીને પણ સ્પષ્ટ કહેનાર વ્યક્તિ, એ વ્યક્તિને નામે જ્યારે કોંગ્રેસ યાત્રા કરતી હોય ત્યારે એમાં જુદી જુદી જાતની વાતો કરીને લોકોને ભરમાવવાનો જ્યારે પ્રયત્ન થતો હોય ત્યારે તો જાગૃત થવું પડશે ને આપણે.